ગુડ મોર્નિંગ। તો સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં। તો કેમ છો? મજામાં ને મજામાં દઈશો? જે આપણો વ્લોગ જોતા એની મજામાં દો, એને કોઈ કાંઈ વાંધો આવ્યો જ નથી। તો છે ને સુરજ દાદા જો એટલા ચડી ગયા, 9 વાગી ગયા અને સુરજ દાદા છે ને આ 2-4 દિવસથી હવે થોડુંક ખુલ્લું વાતાવરણ થઈ ગયું એટલે સુરજ દાદા કાયમ દેખાય। અને છે ને આપણે છે ને સવારમાં હું તમને બતાવી દઉં, આપણે જો કપાસમાં આવી ગયા છે। કપાસમાં જો આપણે બધી છે ને આમાં ખડ તમને આગલા વિડીયોમાં બતાવ્યું હતું, એવું ખડ હતું। આપણે આમાં છે ને હાંકી અને નીંદવાનું ચાલુ કરી દીધું છે। જો આ બાજુ છે ને આવું ખડ હતું, જો પાટલામાં એમ થાય છે ને નકરું ખડ જ થઈ ગયું હતું, એવું ખડ થઈ ગયું હતું। તો આપણે આમાં હાંકી નાખ્યું છે અને નીંદવાનું ચાલુ કરી દીધું છે। તો છે ને જો આ બાજુ અહીંયા ભૂરી નીંદી છે અને આપણે છે ને હવે નીંદવાનું ચાલુ કરવાનું છે। અને 10 વાગ્યા પછી છે ને આપણે જવાનું છે, એક થોડુંક નાનું એવડું કામ છે। તો વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહીજો, હું તમને કહીશ। જો આ બાજુ છે ને ખડ એવું થઈ ગયું, જો આવું ખડ હતું બધે, જો આ બાજુ કેવું ખડે અને આ બાજુ છે ને આપણે નીંદી નાખ્યો અને આ બાજુ જો ભૂરી નીંદે નીંદો પડે ને જો ને કપાઈ નથી દેખાતો, એવડું ખડ થઈ ગયું। કાલું આટલી બધી વાંયા રહી જતી નીંદવામાં। હા, તારે કામ જ ન કરવું, કામ કરવું હોય તો જો મારસા જો મેં ઓલા કણ પુગાડી દીધો છે અને તારસા કેટલો વાંયા જોઈ લે। પણ હું તો કાલ ભેંસ દવાની હતી ને પાવાની હતી એટલે હું દી આથમી ગયો તો જરાક દી રહ્યો તો અને તમે દતારમાં વિયાયા હતા, સવારના વિયાયા હતા એટલે તમે એટલા મોજ થઈ ગયા। હું કાંઈ સવારનો નહોતો આવ્યો, આયા હતા સવારમાં, તમે નતા આવ્યા? આવ્યો તો પણ મેં જાજુ થોડું લીધું। તો કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે છે ને નીંદવાનું ચાલુ કરી દઈએ। હા, સવારમાં છે ને નીંદવાનું ચાલુ કરી દઈએ એટલે ટાઢા પર થોડા જાજુ નીંદાય, નકર તો પછી હમણાં તડકા પાછા એવો પડવા માંડ્યા છે ને એટલે પછી તડકો એવો લાગે, પવન ઓછો હોય, બધે ઝાડવા એવા થઈ ગયા છે એટલે ઓંસ પડે એટલે છે ને તડકો વધારે લાગે। તો હાલો ફટાફટ છે ને નીંદવાનું ચાલુ કરી દઈએ। તો ફાઇનલી મિત્રો છે ને તમને છે ને મોર બતાવું। અમારે છે ને એક મોર એવો રહે છે ને અને ઓછો બીવે ઓછો માણસોથી, નકર છે ને આટલે પડખે મોર છે ને કોઈ કડા ચડાવે જ નહીં। તમને બતાવું, જો મારી પાસે ઊભો છે, જો આ બાજુ જો મસ્ત મજાની છે ને કડા ચડાવીને ઊભો છે, એટલે નકર છે ને માણા ગમી હોય ને એટલે મોર છે ને કોઈ દિવસ છે ને કડા ન ચડાવે જોઈએ। જો ઉપર ઢેલ ઊભી હતી, ઢેલ ઉડી ગઈ અને મોર અખે જોઈ લ્યો, મસ્ત મજાની છે ને કડા ચડાવી અને ઊભો જોઈ લ્યો। જો તમને દેખાતું દેખી, જો મારા બાજુ એક ન ફરતો ફરે, અહીં ક્યાં ફરી, જો અવરું ફરે છે પણ મારી બાજુ ન ફરતા, નકર પીંસાના જે એનો કલર જે રહ્યો ને પાછળથી વ્હાઈટ જ દેખાય, મારી બાજુ ફરે ને તો છે ને એના પીંસા છે ને અસલ દેખાય। જો હવે કડા છે ને જો પવન આવે ને એટલે અહીં ક્યારે નમે છે, જો છે ને મસ્ત મજાનો મોર। બીક એને ઓછી લાગે, અમારે અહીં છે ને પડખે કાયમ હાલવા ચાલવાનું પડખેથી હોય એટલે કાયમ છે ને એ રીતે કડા ચડાવીને ઊભો હોય। એટલે મિત્રો છે ને આપણે છે ને કાશી પર બેનના ઘરે આવી ગયા અને કોણ કોણ આવ્યા છે ને એ તમને બતાવું। જો આ બાજુ છે ને આપણે ટકા સાહેબ, હું ટકા સાહેબ, અને જો આપણે આ યુવરાજભાઈ છે ને અહીંયા લગભગ છે ને 2 મહિના થવા આવ્યા, તેદુના છે ને અહીંયા ભણવા આવ્યા છે ને। તો આપણે યુવરાજભાઈને લઈને છે ને અત્યારે છે ને જવાનું વાંકાનેર, કાગરિયાનું થોડુંક કામ હતું। તો આ બાજુ છે ને બેન જો ચા બનાવે છે અને ચા પી અને છે ને હવે આપણે છે ને નીકળવાનું વાંકાનેર, પછી પાછા છે ને યુવરાજભાઈને અહીં પાછા મૂકવા આવવાના છે। તો કાગરિયાનું કામકાજ થોડુંક છે તો એ પતાવી અને પછી છે ને પાછા આવી અહીંયા અને યુવરાજભાઈને અહીં પાછા મૂકવાના છે। તો પહેલાં છે ને કાગરિયાનું કામ પતાવી આવું।